યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં જશો તો ફરી એકવાર આપણા બાંગા ટાંગા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે મજામાં જશો ને ભાઈ, હું પણ મજામાં જ છું ને ભાઈ। આપણે રહ્યા ગામડાના યુટ્યુબર તો હજી ન કહેવાય, પણ આપણે નવી શરૂઆત છે એટલે થોડીક તકલીફો તો પડતી હોય ભાઈ। બધાના જીવનમાં તકલીફ હોય, મૂંઝાવાનું હોય નહીં। તમને શું લાગે મુકેશ અંબાણી એટલો બધો પૈસાવાળો છે તો એને મુસીબતનું ઓલા શું કે તકલીફ ન હોય? એમ બધાને તકલીફ હોય ભાઈ। પ્રશ્ન આ જીવન છે, બધાને જીવનમાં પ્રશ્ન નહીં હોય તો શું હશે? તો મેન વાત તો મારા વાલા એ કે આપણે ગામડામાં રહીને તો હું તો અત્યારે ભણું છું ને મારા માટે વ્લોગ બનાવવાની ત્યારે અઘરામાં અઘરી વસ્તુ છે। કેમ કે કાંઈ કન્ટેન્ટ જ મળે નહીં, કેમ કે આખો દિવસ સ્કૂલે વ્યૂ જવાનું હોય ભાઈ। કન્ટેન્ટ તો કેમ વધો? અત્યારે મોટા ભાગના વ્લોગર છે ને ભાઈ, આમ કામ ધંધાવાળા છે ને આમ રખડતા હોય ને એમ, એટલે આપણે એવું તો ન કહેવાય, પણ એનું ધંધો જે કરતા હોય ને એને ગમે રીતે ટાઈમ મળી જાય। આપણે તો આખો દિવસ સ્કૂલમાં હોય 4-5 વાગે એટલે આપણે નિયા ઘરે આવીએ, કન્ટેન્ટ કાંઈ મળે નહીં। આખો દિવસ ઘરે હોય તો કાંઈક મળે, તો આપણો ધીમે ધીમે હાલે રાખે છે। તો આવો ને આવો તમે સપોર્ટ બનાવી દેજો ને જીવનમાં કોઈ દિવસ શું કહેવાય મૂંઝાવાનું નહીં। અત્યારે ભલે મારે 20 તરીકે 50-60 વ્યૂ પડતા હોય, પણ હજી મારી અંદર એવો આત્મવિશ્વાસ છે કે હું કંઈક કરીશ। હવે આ આત્મવિશ્વાસ રહે એ જોઈ ત્યાં બધી કેટલો સમય હાલે છે। કોન્ફિડન્સ એવી વસ્તુ છે ને મારા વાલા, જે આપણે અંદરની માણસને જગાડે છે। જો કોન્ફિડન્સ કોઈ ન હોય ને તો આપણે કંઈ કરી શકીએ નહીં, ને હંમેશા આપણે એવો કોન્ફિડન્સ રાખવાનો કે આપણે કંઈક કરી શકીશું। બાકી દુનિયા તો આજે છે ને કાલે છે, પણ આપણે આ જીવન નથી એમ જ। જીવન આપણને મળ્યું છે તો કંઈક કરી બતાવવાનું, બાકી તો બધા માણસો ખબર જ છે શું કરે છે। એટલે જીવનમાં કોઈ દિવસ હાર નહીં માનવાની, પોતાની મહેનત ઉપર ભરોસો રાખવાનો, બાકી બધું ઈશ્વર સંભાળે છે ભાઈ। કીધું છે ને કોઈ નથી નો ભગવાન છે, એમ જ રાખવાનું। બાકી જય માતાજી।